તો ભાજપમાં જેમ અમરેલીમાં લેટરકાંડ થયો હતો તેમ વધુ એક લેટરકાંડ સામે આવ્યું છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે આક્ષેપ થઈ રહ્યા છે કે મહેન્દ્ર પાડલિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો। નાના કોન્ટ્રાક્ટર દેશી દારૂના વેચાણમાં હપ્તા લેવાનો આક્ષેપ ધારાસભ્ય પણ કરવામાં આવ્યો છે। ટીડીઓ ડેપ્યુટી કલેક્ટર પાસેથી પણ હપ્તા લેવાનો આક્ષેપ છે। ઉપલેટા સર્કિટ હાઉસમાં હપ્તા પહોંચાડ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। ભાજપ જ કોઈ આગેવાન કે કાર્યકરે લેટર લખ્યાની પણ ચર્ચા થઈ રહી છે, એટલે કે ભાજપના જ કોઈ આગેવાને આ લેટર લખ્યો છે। નગરપાલિકાની ચૂંટણીમાં પણ સેટિંગ કરી ટિકિટ વહેંચવાનો આક્ષેપ છે। આજરોજ એક પત્રિકા મને પણ મળી છે અને મારી વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ કોઈ પણ આ પ્રકારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને આ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા અને કોઈ હિતશત્રુ અને કોઈ દ્વેષ અને ઈર્ષાથી પીડાતા કોઈ વ્યક્તિ આ કરેલા હોય એવું લાગે છે અને આ બાબતે મેં જિલ્લાના એસપી સાહેબને પણ ફરિયાદ કરી છે। તો આ બાબતે એસપી સાહેબે પણ વિનંતી કરી છે કે તાત્કાલિક આ બાબતે જે કંઈ આ પત્રિકાને આ બધા જે ડોક્યુમેન્ટ આપ્યા છે તેમાં કાર્યવાહી થાય અને આની સામે સખતમાં સખત પગલાં લેવામાં